સીતારામ. દુનિયામાં એવી કોઈ જ વ્યક્તિ નથી કે જેને સમસ્યા ના હોય, અને એવી કોઈ જ સમસ્યા નથી કે જેનો કોઈ રસ્તો ના હોય, જેનો કોઈ જવાબ ના હોય. સરસ મજાનું વાતાવરણ છે. ઉપર સાફ કરવા બે રૂમ આવી મોડી વિચાર્યું કે હાલ આજ બેહી અને શાંતિથી વિડીયો બનાવું. મિત્રો, જગતની અંદર જે છે એ એવી કોઈ પણ વ્યક્તિ તમને નહીં જોવા મળે કે એના જીવનની અંદર સમસ્યા ના હોય. આપણને માત્ર આપણી જ સમસ્યા દેખાય છે. જ્યારે આપણે બહારની નજર માં જોઈએ, બીજા લોકોની સમસ્યા જોઈએ, ત્યારે એની સમસ્યા એટલી બધી વિકટ હોય ત્યારે સાલું આપણે સમજાય કે આપણે તો કાંઈ જ નથી, બસ થોડા ઘણા પૈસા ઓછા છે, બેંક બેલેન્સ નથી, અને બીજાના જેવી આધુનિક સુખ સુવિધાઓ નથી. આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવો નથી, વ્યક્તિને છોડો, અરે ભગવાન પણ એવા નથી કે એને સમસ્યાઓ નહીં હોય. તમે દેવો દાનવોનું યુદ્ધ જોયું હશે, ભગવાનના જીવનનો પરિચય જોયો હશે. ભગવાન ખુદ 9 અવતાર ધરી ચૂક્યા છે આ પૃથ્વી પર. એક પણ અવતારની અંદર એવો તમે અવતાર બતાવો કે ભગવાનને સમસ્યા ના પડી હોય. અને ભગવાનને સમસ્યા પડી, ભગવાને એનું સમાધાન ગોઈતું, યુદ્ધો કર્યા, ઘણું બધું સહન કર્યું, અને એને સફળતા અંતે મળી. ભગવાનને પણ સમસ્યા મળતી હોય તો આપણે તો માનવ છીએ, અને એવી કોઈ સમસ્યા પણ નથી કે જેનું સમાધાન ના હોય. બસ આપણે આ એક સમસ્યાનો હલ કરવાનો રસ્તો ગોતવાનો છે. થાકી હારી માથે હાથ દઈ અને બેસી જવાનું નથી. રોદડા રોવાથી, જ્યાં ત્યાં આપણી આપવીતી કહેવાથી, અથવા તો નાસીપાસ થઈ અને વિચારોના વમળમાં ફસાઈ જવાથી કોઈ પણ સમસ્યાઓનો હલ થતો નથી. દરેક સમસ્યાઓનું મૂળ જે છે એ ક્યાંક ને ક્યાંક છુપાયેલું જ હોય છે. આપણે બસ યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આપણા જીવનની અંદર એવા એક બે વ્યક્તિઓ તો હોય જ છે કે જે આપને સાચો રસ્તો બતાવે, અને કદાચ આપણે પણ એની સાથે સહમત થઈ અને યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો આપને પણ ચોક્કસ સફળતા મળે. એટલે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં થાકી હારી અને બેસી જવું નહીં, કારણ કે જે માણસ ખુદ હિંમત હારેલો છે એને ભગવાન પણ જીતાડી શકતો નથી. એટલે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના, આ મગજમાંથી કાઢવાનું નહીં, અને અવિરત પ્રયત્ન ચાલુ રાખવાના. જીવનમાં ઈશ્વરે આપણને આ પૃથ્વી પર કંઈક કરવા માટે જ મોકલ્યા છે. એટલે જે પણ થઈ શકે એ યોગ્ય માર્ગદર્શન નીચે અને સરસ રસ્તો અપનાવી અને કાર્ય કરીએ. સફળતા મળતા કદાચ વાર લાગશે, પણ ચોક્કસ સફળતા મળશે, એ વાત પણ 100% સત્ય છે. કારણ કે સમસ્યાઓ જે છે એ ત્યારે જ બને છે પહેલાં એનું સમાધાન બની જ ગયું હોય છે. ભગવાનને ખબર હતી કે એમને કંસને મારવાનો છે, એટલા માટે થઈ અને ભગવાન જેવા જૈનમાં એવા જ જે છે એ જેલના દરવાજા જે છે એ ખુલી ગયા. ભગવાન ગોકુળ સુધી પહોંચી ગયા, નંદલાલના ઘરે ઉછેર થયો. ભગવાન જ્યારે યોગ્ય બની ગયા કંસને મારવાને લાયક, ત્યારે મારી નાખ્યો. એના જીવનની અંદર એને પણ ખુદને ખબર હતી કે મારે આવું આવું કરવાનું છે, અને એના માટે જ મેં આ મૃતલોકની અંદર અવતાર લીધો છે. મિત્રો, આપણે મૃત્યુલોકની અંદર છીએ અને ત્યાં સમસ્યાઓ હોવાની જ છે. તમે કોઈ પણ અબજોપતિ કે જેની સોનાના મહેલો કરવાની જેની પાસે ક્ષમતા છે, શું આપણે એવું લાગે છે કે એ બધા એશ કરે છે? જો એના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ છે તો કેમ એને સુવા ટાઈમે નીંદરની ગોળીઓ લેવી પડે છે? સમસ્યાઓ બધાને છે. મોટાઓને મોટી સમસ્યા છે, નાનાઓને નાની સમસ્યા છે. આપણી નાની સમસ્યા છે ને એ સારી છે, કારણ કે આપણે બહુ ઝાઝું ટેન્શન નથી, ઝાઝા હિસાબો કિતાબો નથી. પણ જેની પાસે અઢળક છે એને તો બિચારાને ક્યાંય હક નથી કે હવે આને ક્યાં ઠેકાણે પાડવું. અરે બહાર નીકળવું પડે તોય કમાન્ડોને ભેગા લઈને ફરવું પડે છે, ને આપણે ચોપાટીએ ખુલ્લે આમ પાણીપુરી ખાઈ શકીએ છીએ. એને બહાર નીકળવું હોય તો બહુ ધ્યાન રાખવું પડે છે. કોઈ કિડનેપ કરી લે, કોઈ હરણ કરી લે, કોઈ આવું આવું કરશે, એવા અનેકો વિચારો સાથે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. ત્યારે આપણે વિચાર કરવાનો કે આપણે ગમે એ જગ્યાએ જવું હોય, બંધો બિંદાસ એકલા સિંહની જેમ ફરે રાખીએ તો ક્યારેક ક્યારેક જે છે એ દુઃખની અંદર પણ જો સુખ શોધતા થઈ જાય તો લગભગ મને નથી લાગતું કે આપણી સમસ્યાઓ આપણી ઉપર બોજારૂપ બની જાય.
છેલ્લા 15 વર્ષથી આમ તો હું પોરબંદરની અંદર સાસરે આવી એની 31 વર્ષ થયા, પરંતુ 15 વર્ષથી બા જે છે એનો મગજ બરાબર આમ નથી કામ કરતો. અને હમણાં છેલ્લા 5 વર્ષથી તો અવિરત જે છે હું એક જ વિચાર કરું કે આ દિવસ પણ વયો જાશે. જેમ પહેલાં દિવસો ગયા એમ આ દિવસ પણ કાયમી રહેવાનો નથી. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો એક દિવસ અંત આવે ને આવે. એ પછી સુખ હોય તોય વયું જશે અને દુઃખ હોય તોય વયું જશે. ભગવાનને એક વખત અર્જુને એક પ્રશ્ન કર્યો કે ભગવાન, હું સુખમાં હોય કે દુઃખમાં હોય છતાં પણ મને શાંતિની અનુભૂતિ થાય એવું એક વાક્ય તમે લખો. એટલે ભગવાને સરસ મજાનું દિવાલની અંદર એક વાક્ય લખ્યું હતું અને એ વાક્ય એ હતું કે આ દિવસ પણ ચાલ્યો જાશે. એનો અર્થ જ એ થાય છે કે જીવનની અંદર સુખ હોય કે જીવનની અંદર દુઃખ હોય એ બંને કાયમી રહેતા નથી, પરિવર્તનશીલ છે. જો તમે અત્યારે સુખી છો તો સુખ પણ ટકવાનું નથી અને જો તમે દુઃખી છો તો દુઃખ પણ ટકવાનું નથી. એ વાતને યાદ રાખી અને સમસ્યાઓથી ડર્યા વિના પરિવારજનો સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિથી સંપીને રહીએ, આપણા પરિવારમાં ખુશ રહીએ. જેની સાથે આપણે મેળતેડ છે એને ખુશ રાખીએ અને જેની સાથે આપણા વિચારો મેળ ખાતા નથી એને આપણે કોસીએ નહીં. બસ આપણા વિચારો આપણા સુધી સીમિત રાખીએ તો જીવનમાં ક્યારેય પણ દુઃખની પ્રાપ્તિ થતી નથી અને થોડાની અંદર પણ ઘણી બધી શાંતિની અનુભૂતિ થાય છે. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.